હેલો નમસ્કાર મિત્રો, ગુજરાતના અને દુનિયાના સમાચાર નિહાળવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ડોક્ટરની સલાહ વિના આડેધડ દવા લેતા હો તો છેતી જજો. પીએમ મોદીએ પણ કરી અપીલ. રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ. હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ. લારી અને ફૂટપાથ પર સિમ કાર્ડના વેચાણથી ઓનલાઈન ઠગોને ફાવટ. કડક પગલાં લેવા માટે માંગ. સવા માસમાં 10 લાખ મણથી વધુ મગફળીની આવક છતાં સિંગતેલના ભાવ 2600 પાર. હળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર રમેશ સાકરિયાની ધરપકડ કરવામાં આવી. ભાવનગર અને બોટાદમાંથી દારૂની 88 બોટલ ઝડપાઈ. આરતી સાંગાણીનો એક પણ કાર્યક્રમ નહીં થવા દઈએ. લવ મેરેજ વિવાદમાં સુરતમાં સિંગરનો ભારે વિરોધ. અંબાજીમાં હવે 5 મીટર સુધીની ધજા ચડાવી શકાશે. ભક્તોની સલામતી માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય. વાપીની બાળકી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ. પંચમહાલ બસ સ્ટેશનમાં અકસ્માત, એસટી બસનું ટાયર ફરી વળતા વૃદ્ધાનું કમકટાભરી મોત. અમદાવાદમાં કરોડોનો ખર્ચે બનાવેલ બ્રિજની હાલત 6 વર્ષમાં ખરાબ. જોઇન્ટ્સ ખુલી જતા જીવને જોખમ. તંત્ર નિંદ્રામાં.